કેરે રાહુલ ક્યાં રહેવાનું? સુપર જુનવાસ. શું બનાવ બન્યો તમારી જોડે? અમારી જોડે બનાવ બન્યો તો ગંદકીના મામલે તે મનજીભાઈને ફોન કર્યો. મનજીભાઈ કે ટ્રેક્ટર લઈને આવ ત્યાં કને પારો વારી નાખો. મેં ટ્રેક્ટર લઈને પહોંચ્યો તો મનજીભાઈ પછી ફોન નહોતા ઉપાડતા. પછી ફોન ઉપાડીને કે ઘર લગે આવ, પછી ત્યાંથી સોલ્યુશન કરી નાખી. એની ઘર પાસે ગયા તો મનજીભાઈ ફોન જ ના ઉપાડ્યો. એ મને કીધું કે ટ્રેક્ટર લઈને આવો ને પારો વારી નાખ કે થઈ જશે. પંચાયતનો ઓર્ડર સરપંચના ઘરવાળા મનજીભાઈ ગોરસિયા. સરપંચના ઘરવાળા મનજીભાઈ? હા. પછી એમ કીધું કે તમે આવી રીતે કરો, આમ કરો, તેમ કરો. પછી પોલીસવાળાથી તમને ધોકા મારશું ને ગાડીમાં આશો તો ઉડાડી નાખશું ને એવી રીતે ધમકી દીધેલી મનજીભાઈ. ને અમને જામીન થવાની હતી ને ત્યારે ઓલી ઓફિસે ભૂત ડીએસપી ઓફિસે લઈ ગયા. ત્યાં કને કે તમારી જામીન થવાની તો ગાડીમાં લઈ ગયા. પછી ત્યાં કને ડીએસપી હોસ્પિટલ જાડેજા સાહેબ હતા કોઈ, એ સાહેબે ધોકાવાળે માર માર્યો. કોને માર્યો? ડીએસપી સાહેબે ઓર્ડર આપ્યો. ડીએસપી જાડેજા સાહેબે ઓર્ડર આપ્યો અલ્કેશ સાહેબને. અલ્કેશ સાહેબને કીધું કે તમારી નોકરીનો સવાલ છે, એ મારતા નથી. એક કે નોકરીનો સવાલ છે અને ધોકા મારો. પછી બાંધી કરીને ધોકા માર્યા, લપડું મારી ધમકી કરી. આવી ચીપેર કરશું, ગામમાં આવીને મારશું ને એવી રીતે એવી રીતે. પાછા લઈ ગયા અને પાછા માનુકા થાણામાં વસાવા સાહેબની ઓફિસમાં લઈ ગયા. તો ત્યાં પટાવારે માર માર્યો. કઈ ઓફિસમાં તમને મારવામાં આવે? પહેલાં અહીંયા પીએસ કઈ ઓફિસ પીએસસી ઓફિસમાં લઈ ગયા. ત્યાં જાડેજા હતા ડીએસપી ઓફિસમાં. ત્યાં કરીને ડીએસપી સાહેબ આવ્યા. ત્યાં ગારું દીધી, મા પીણીની ગારું દીધી, ધમકી દીધી. પછી બારે ધોકા વડે બાંધી કરી, ધોકા વડે મારે. અહીંયા ફીંચુમાં માર્યા, ગુડામાં માર્યા, પેનીમાં માર્યો, એવી રીતે માર્યો. પછી ધમકી મા ભીણની ગારું દીધી, ધમકી દીધી, ગામમાં આવીને મારશું ને આવી રીતે ને તેવી રીતે. ને મનજીભાઈએ ધમકી દીધી હતી એ કે તમને પોલીસ વાળે ધોકા નખરાવીશ ને આમ નખરાવીશ ને એવી રીતે. 4 જણાને માર્યો. એક મારું નામ રાહુલ કરશન કેરાઈ, એક ભાવેશભાઈ, મિલન ને હિરેન ને 4 જણાને ધોકા વડે માર્યો. મનજીભાઈ કેવી રીતે ધમકી આપી તમને? મનજીભાઈએ ધમકી એવી રીતે આપી કે ઓલું ગંદકીનો મામલો હોય ને તો એનો કંઈક સંબંધ હશે, ગંદકીવાળાનો ને એક સંબંધ હશે. તો એ રીતે બધી ગંદકી ફેલાવે. તો અમે કીધું આ હટાવરાવો. તો ગંદકી હટાવવાને બદલે કે એનો પ્રશ્ન ઉઠાવો નહીં, નકો તમને મારાવીશ, પોલીસવાળાથી ધોકા ના કરાવીશ, ગાડીમાં યાતા આવશો તો સોંટાવથી તમને મારાવીશ, એવી રીતે કીધેલું મનજીભાઈ. હા, મનજીભાઈ ક્યાં રહે છે? મનજીભાઈ ત્યાં અમારી ઘરની બાજુમાં જ રહે. મારો સરપંચના ઘરવાળા છે? સરપંચના ઘરવાળા મનજીભાઈ ગોરસિયા. મારું નામ કરશન ધનજી કેરાઈ. શું બનાવ બન્યો છે? અમારો વર્ષોથી આરોગ્યનો હિસાબે આપણે ઘરની બાજુમાં ગંદકી થાય છે. એક આપણે બચુભા કરીને છે વાડાવાળા, તો એની ગંદકી અમારા ઘર કને ભરાય એટલે હું વારંવાર અરજી કરું પંચાયત ઉપર. તો એવી પરચી મેં ઘણી કર્યું, અરજી ઘણી કર્યું. એ બધા મોજૂદ કાગળિયા છે મારા કને. મેં કલેક્ટરમાં કરી, જિલ્લામાં કરી, આરોગ્યમાં કરી. પછી પંચાયતવાળા મને ગયા વર્ષે બાંધરી પણ આપી, મને નોટિસ આપી હતી કે તમને આ બધું ખાલી કરાવી ને કરી દે રહ્યા. એની પણ મારા કને છે પંચાયતનો કાગળી આવે એ. ને બીજા મારા મિત્રના છોકરાને ગાય માર્યો હતો, તો એ પણ અમે અરજી કરાવી હતી. તો એ પણ છે. પણ એ કે અમે આ બધું હોય ને આ વર્ષે જ બધું ખાલી કરાવી નાખી. એ થયું નહીં. આ વર્ષે પછી મારા છોકરા એમ કીધું કે મનજીભાઈ આ ગંદકીના કારણે આવી ન થાય, મારા બાપા પરેશાન થાય, મારા બાપા હવે મકાન વેચવા તૈયાર થયા. તો મનજીભાઈ કાંઈક કરો. તો સરપંચના ઘરવાળા તો મનજીભાઈ કે એમ કરો, તમે બાંધી નાખો, પારો બાંધી નાખો. તો પારો બાંધવા રાતના છોરા ટ્રેક્ટર લઈ આવીને પારો બાંધવા રાતના મહેનત કરવા માંડ્યા. તો પછી મેં કીધું આ પંચાયતનું કામ આપણે ન કરીએ ગયા ને મનજીભાઈને બોલાવો, એ હાજર, એ પોતે સરપંચ હાજર રહે ને પછી પારો બાંધો. તો આ છોરા એને ઘરે બોલાવવા ગયા ને તો હું નીકળ્યો નહીં બહાર ને સામે પાછા ઓલું કર્યું, ટ્રેક્ટરથી જતા હતા નવાસમાં રિપેર કરાવવા. મેં કીધું આ ટ્રેક્ટર ને હવે ઘરે ઉમેલીએ તો ત્યાં નવાસમાં ગેરેજમાં રાખી આવો, ત્યાં ગેરેજમાં આવે રિપેર કરાવવા. તે શું એને સ્લોપ હે, તે સ્લોપમાં જરાક ટ્રેક્ટર લસક્યું હશે કે હશે, ખુરશીમાં ભટકાઈ ગયું, ખુરશી ભાંગી ગઈ. એટલે એના કારણે આ પછી મનજી બીજેથી મને ફોન કર્યો ને મને ધમકી દીધી. મારા કને આવ્યા હતા પ્રેમજી મુરજી હિરાણી, એક ઋષિ એડવોકેટ ને એક મનજીભાઈ આવી સરપંચના ઘરવાળા. એ ઘરે આવીને મને કરશન કે તું ખોટી અરજી કરો ને આ ગંદકીની છે ને એ કે આરોગ્ય આલા જિલ્લાનું કામ છે, છતાં અમે હેલ્પ કરશું, પણ તું આ બહુ અમારા માટે અરજી કરાવેલો ને બધું કરેલો ને, તને ખબર નથી કે તારા છોરાને પોલીસવાળા પેટાવી નાખશું અને તને કોઈકથી ગાડી નીચે લઈ લેશું. એટલે મેં કીધું મનજીભાઈ એવડું મેં તમારી મિલકત નથી ખાઈ ગયું, મેં એવડું તમને કાંઈ કીધું નથી. પછી મારા ઘરવાળાને કીધું કે મારા ઘરવાળાને મારી દીકરી હતી કે હવે તમે એક વેચમાં પડો નહીં, કે તમને પહેલાં આગલા વર્ષે તમને જેલમાં પુરાવી નાખ્યા હતા આ લોકો, હજી પુરાવી નાખશે, તો હવે મૂકી દો મહેરબાની. કે મારા ઘરવાળીને મારા ઘટે સમજા ને હવે આ છોરાઓને પોલીસવાળા એ મને જે ધમકી દઈ હતા ને એનું રિઝલ્ટ તો મળ્યું. છોરાઓને રાત હાંજે મારાવ્યા અને રાતના આખી રાત માર્યા ને. હા, પોલીસ દ્વારા મારવા એ લોકો હોય ને પોલીસ દ્વારાથી કરવાનું. મને ધમકી દઈ હતા ને એ મને એડવોકેટ ને જે ઋષિ
એ મને ચોક્કસ કીધું કે તમારા છોરાને છૂટવા નહીં દઉં અને એને એવા વરીને કેસ કરાવીને મરાવીશ ને એટલે તમારા છોરાને ને હાંકડી ના કરાવી નાખી છે કે ગામમાં રહેવા જવા નહીં કરવા દઉં. ને ને એમાં 24 કલાક જે પોલીસવાળા રાખવાનો એની જગ્યાએ 3 દિવસ રાખ્યા. 3 દિવસ પૂર્યા ને રોજ સાંજે ઢોર મારે. કેટલા છોકરાઓને માર્યો છે? 4 જણાને માર્યો. કોના કોને? 2 મારા છોકરાએ રાહુલ કરશન કેરાઈ, હિરેન કરશન કેરાઈ ને 2 એના મિત્ર એ ભાવેશ ને બીજા નામ શું મિલન. એને બિચારાને તેમાં ભાવેશ ને મિલન તો એ કોઈ એનમેટો જ નથી જેને જેવા કે આરોગ્યમાં એ એના એક્ટિવામાં ભેગા બેતા હતા ને એને મેં ભેગા ઓરી નાખ્યા. એટલે મારવામાં આવી રીતે ગુંડાગર્દી કરે છે સરપંચના પતિ. હા સરપંચ. તો તમે હવે શું કહેવા માંગો છો કે આવી રીતે સરપંચ રહી શકે, રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ? હવે આટલાથી અમે જતું કરતા નવું કરતા હતા પણ હવે એને હદ ઘણી થાય રહી. હવે તો અમને એમ થાય કે આ સરપંચ ન હોય તો હાલે, એને કરતાં વહીવટદાર હોય તો પણ હાલે. આ સરપંચ જ કામનું નથી. એક તો 4-5 વર્ષ છે માકને એટલી અરજી છે કે એને કોઈ જાતનું આરોગ્યનું કાંઈ કામ કર્યું નથી. એ ઉલટી એક જે વાળાવાળાથી મિલીભગત કરી નાખે, શું કરે ખબર નથી. એને કેટલો વહીવટનો શો છે કે એ પૈસાનો વ્યવહાર કરે કે જે કરે તે. મારા કને હું ખોટું નથી બોલતો, મારા કને અરજી હોય ને 4-5 વર્ષની અરજી પડી હોય પંચાયતમાં દઈને હું થાકી ગયો. મારી અરજી બધી જિલ્લાની છે, તાલુકાની છે, એ બધી અરજીને કાગરિયાના મોજૂદ કાગરિયા રાખીને હું બોલું છું. હવે આ સરપંચ ને આમ મારવામાંથી ઉતરી આવે ને છોરાને મરાવે ને મને જે ધમકી દઈ ગયા. મને શું કીધું કે તને ગાડીમાં કૂદી લઈ લઈશ, ભલા હવે જો અરજી માથે અરજી કરીશ તો. એટલે આ એક હા મને મારવાની ધમકી આપી. જેથી આ મારો 2-4 દી પહેલાં ઘરે આવ્યા હતા, આશરે 2-4 દી થયા ઘરે આવ્યા હતા પછાડના ભાગમાં. હા ધ્યાનથી મારવાની ધમકી આપી ગયા. એટલે પછી મારા ઘરવાળાને હવે એ રીતને ઘટે રહે. હવે એ કે આવડું બધું થાય એને કરતાં મૂકી દો. આ તો મૂકવા જાય છે ને તો મારા ઘરકાને તો ગંદકી તો 24 કલાક રહેવાની જ છે. મેં મંજીભાઈને સરપંચના ઘરવાળાને મંજીભાઈને 7-8 દી પહેલાં ફોન કરીને પણ કીધું હતું. એ મારા કાને રેકોર્ડિંગ છે. તો ભાઈ મંજીભાઈ તમે તો કાંઈ કરતા નથી, આખર હું મકાન વેચીને હવે અહીંયાથી ક્યાંક મોકરમાં રહેવા લો છો. આમાં અમે નહીં ઉકરી હાલતા જેલમાં પૂરી હાલતા કરે. એટલે હવે હું મકાન વેચવાની તૈયારીમાં જાઉં. મકાન વેચીને એક ચોટ ક્યાંક મોકરમાં ખોલવામાં હાલો છો કે આ સરપંચથી મને પાનારો ન પડે.